ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. આ સર્વ બનવા છતાં પણ તેઓ તો પાપ કરતા જ રહ્યા અને તેના આશ્ચર્યકારક કામ પર વિશ્વાસ કર્યો નહીં. માટે તેણે તેઓના દિવસો વ્યર્થપણામાં અને તેઓના વર્ષો ત્રાસમાં સમાપ્ત કર્યા. ગીતશાસ્ત્ર 78મું ગીત, તેની 32થી 33મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર તથા ગૌરવી નામમાં આપ સર્વને આજની સવારની પ્રેમભરી સલામ. ઇઝરાયેલ પ્રજાને જે આશ્ચર્યજનક રીતે ઈશ્વર છોડાવી બચાવી લાવ્યા હતા, વળી રસ્તે કેવી સંભાળ લીધી. માનના અને ખડકના પાણીથી તેઓનું પાલન પોષણ કર્યું તથા અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ દ્વારા તેમનું માર્ગદર્શન કર્યું, તેમને રક્ષણ પૂરું પાડ્યું અને યર્દન તથા સમુદ્રમાં રસ્તો કરી તેઓને મોટી સંખ્યામાં હતા તેઓને કોરી ભૂમિ પર ચલાવી મિસર દેશની ગુલામીમાંથી મુક્ત કર્યા. અને સાથે સાથે પાછળ પડેલ ફારોન અને તેના સૈન્યને ઘોડા તથા રથો સમેત સમુદ્રમાં ડૂબાડી દીધા. એ સઘળું આપ સર્વને અવગત છે જ અને આપ સર્વ એનાથી વિદિત છો જ. અને તેમ છતાં પણ આ પ્રજા પાપ કરતી જ રહી અને દેવના એ આશ્ચર્યજનક કામ જે તેમણે ખુદ જોયા, જાણ્યા, અનુભવ્યા અને તેમાંથી પોતે પસાર થયા, છતાં પણ તેમના પર વિશ્વાસ કર્યો નહીં. ઘણી વખત આપણે આ જ રસ્તે ફંટાઈ જઈ, અટવાઈ જઈ, ભટકી જઈ, ખોવાઈ જઈએ છીએ, અટવાઈ જઈએ છીએ. ભૂતકાળનો વિચાર કરો અને આત્મમંથન, આત્મતપાસ કરશો તો હું ને તમે આપણે ક્યાં હતા અને આજે ઈશ્વર તમને ને મને આપણને ક્યાં લઈ આવ્યા છે, ક્યાં પહોંચાડ્યા છે અને ક્યાં સ્થાપિત કર્યા છે. એ કક્ષા, એ અવસ્થાને તમે જુઓ અને ભૂતકાળનો વિચાર કરો. અને ઈશ્વર આપણા માટે કેટલા બધા અદ્ભુત ને અજાયબ જેવા ચિહ્નો, ચમત્કારો અને કૃત્યો કર્યા છે, આશ્ચર્યજનક કૃત્યો કર્યા છે. એને સ્મરણમાં લાવો. અને તેમ છતાં એ તમામ આશ્ચર્યજનક કામ ભૂલી આપણે અટવાઈ જઈએ છીએ, આપણે અટવાઈ પડીએ છીએ. અને તેથી મોટાભાગના આપણ સર્વના જીવનો વ્યર્થપણામાં અને ત્રાસમાં ગુજરે છે. આગળ દેવનું વચન, જો મારી ભૂલ ન થતી હોય તો 34મી કલમમાં કહે છે કે તેણે તેઓને માર્યા ત્યારે જ તેઓએ તેને શોધ્યો. તેઓ પાછા વળ્યા અને આતુરતાથી દેવને શરણે આવ્યા. આપણામાં કહેવત છે કે વાઘે ત્યારે જાગે, અને બીજી પણ કહેવત છે એના જેવી કે સોટી વાઘે ચમચમ અને વિદ્યા આવે ધમધમ. જ્યાં સુધી સોટી વાગતી નથી ત્યાં સુધી આપણને સમજ પડતી નથી. અને કેટલાક તો એવાય રીઢા ગુનેગાર જેવા થઈ ગયા છે કે સોટીથી પણ સમજતા નથી. શું કરવું આવા જડ લોકોને? આપણે આ રીતે ટેવાઈ ગયા છે. પણ સમય વર્તીને સાવધાન થઈ જવાની જરૂર છે. ક્યાં સુધી માર ખાયા કરશો? જીવતા ઈશ્વરની કૃપાવંત સંભાળ હેઠળ પોતાને લાવીએ અને ત્યાં જ તેમાં જ રહીએ. એમાં જ આપણું કલ્યાણ છે અને આપણું હિત છે. અને તેથી પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા અને કરવા આપણને સર્વને સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.